તો ભાજપની નવી રાષ્ટ્રીય ટીમ જાહેર, જગદીશ પટેલ રાષ્ટ્રીય મંત્રી, રાષ્ટ્રીય ટીમમાં સ્થાન મળતા જગદીશ પટેલે વ્યક્ત કર્યો આભાર। જગદીશ પટેલે પીએમ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રીનો માન્યો આભાર। સોંપાયેલી દરેક જવાબદારી પૂરી નિષ્ઠાથી નિભાવીશ તેવું જગદીશ પટેલે જણાવ્યું। ભાજપ એક અલગ પ્રકારની સંગઠનાત્મક વિચારધારા ધરાવતો પક્ષ છે। કાર્યકર્તાને કઈ જવાબદારી મળશે તેની અગાઉથી ખબર નથી હોતી। ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષે કાર્યકારિણી છે તે જાહેર કરી છે, ત્યારે અમદાવાદના જગદીશભાઈ પટેલ છે તેમને પણ નેશનલ લેવલે સ્થાન મળ્યું છે, ત્યારે તેમની સાથે જ વાત કરીશું। જગદીશભાઈ, પૂર્વ ધારાસભ્ય, કોર્પોરેટર અને હવે રાષ્ટ્રીય લેવલે આપને એક જવાબદારી મળી છે, જવાબદારીને લઈને શું કહેશો આપ તો પહેલાં, અને કઈ રીતે આગળ કામ કરશો? સૌપ્રથમ તો રાષ્ટ્રીય નેતૃત્વમાં રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીનજી, માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ, અમિતભાઈ અને ગુજરાતના નેતૃત્વને ખૂબ ખૂબ અભિનંદન કે મારું ચયન કર્યું છે એમને। હવે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાનો સ્વભાવ છે કે કોઈ પણ કામ તમે આપો, કોઈ પણ જવાબદારી આપો, 365 દિવસ આ નૈતિક દરરોજ જેને કહેવાય નિત્ય કાર્યક્રમ હોય છે, એટલે કોઈ વિશેષ જવાબદારીના ભાગરૂપે એમ કે એને વિશેષ ધ્યાન આપવાનું છે એવું બધું હોતું નથી। જવાબદારી હોય છે। 365 દિવસ નિરંતર કામ કરતી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે મારે કામ કરવાનું છે। ખાસ રાષ્ટ્રીય સચિવ તરીકેની જવાબદારી મળી છે। ગુજરાત ભાજપનું સંગઠન મજબૂત જ છે, પણ હજુ વધુ મજબૂત બને, યુવાનો વધારે જોડાય, એ માટે કઈ રીતની કામગીરી રહેશે? આપ જાણો છો કે હિન્દુસ્તાનભરમાં અને આઝાદી વખતથી ગુજરાતનું ખૂબ મહત્ત્વ છે। એ વખતે પણ ગાંધીજી અને સરદાર પટેલ બે દ્વારા જ આખા હિન્દુસ્તાનમાં ચળવળ થઈ હતી। 2014થી 2026 માન્ય નરેન્દ્રભાઈ અને અમિતભાઈ આ જોડી અત્યારે વૈશ્વિક ડંકો વગાડી રહી છે। એટલે ગુજરાતની અંદર એવું કંઈ વિશેષ જેને કહીએ કે અમારે જેને કંઈક કરી નાખવાનું છે એવું છે નહીં। જે બધું બનાવેલું છે માન્ય મોદી સાહેબે, અમિતભાઈએ, ગુજરાતના પ્રદેશે અને અદનો કાર્યકર્તા, દેવ દુર્લભ કાર્યકર્તા, જે બૂથના એકમ સુધી, પેજ પ્રમુખ સુધી જે કાર્યકર્તા વિસ્તરેલો છે, એ કાર્યકર્તાના માધ્યમથી જ છે પાર્ટી રન થતી હોય છે। એટલે એમાં કોઈ વિશેષ અમારે કંઈ કરી નાખવાનું હોય એવું નથી હોતું। આ તો વ્યવસ્થાનો ભાગ છે। દર 3 વર્ષે અને 5 વર્ષે જે કંઈ વ્યવસ્થામાં બદલ આવતો હોય છે એના ભાગરૂપે અમારી પાસે જવાબદારી છે, અને આ જવાબદારી સુપેરે નિભાવવા માટે ભારતીય જનતા પાર્ટી અમને લોકોને પ્રશિક્ષિત કરેલા છે, એટલે આ કામ કરવામાં મને લાગે છે ખૂબ આનંદ આવશે। જગદીશભાઈ, ખાસ ભાજપની એક ખાસિયત રહી છે કે સામાન્ય જે કાર્યકર્તા હોય છે એને પણ જવાબદારી છે તે ઓચિંતી સોંપવામાં આવે છે। આપને કોઈ અપેક્ષા હતી કે તમને રાષ્ટ્રીય લેવલે કોઈ પદ મળશે અથવા તો કોઈ જવાબદારી મળશે? આપ જાણો છો પાર્ટી વિથ ધ ડિફરન્ટ એટલે ભાજપની અંદર ક્યારેય કોઈને ખબર નથી હોતી કે કોને ક્યાં જવાબદારી મળે અને ક્યાંથી ક્યાં છે ને એમને શિફ્ટ કરવામાં આવે, એ કોઈને ખબર નથી હોતી। પણ ભારતીય જનતા પાર્ટીની આ એક આગવી લાક્ષણિક જે છે એને કાર્યકર્તા ખૂબ મજાથી સ્વીકારતો હોય છે। મને પણ ખબર નથી કે આ જવાબદારી મને મળશે। એટલે આ રીતે જગદીશભાઈ છે અમરાઈવાડી વિસ્તારમાં તેઓ વર્ષોથી ભાજપ સાથે સંકળાયેલા છે। કોર્પોરેટર તરીકે તેમણે શરૂઆત કરી હતી, ત્યારબાદ ધારાસભ્ય પણ બન્યા, અને હવે તેમને રાષ્ટ્રીય લેવલે એક મોટી જવાબદારી છે તે આપવામાં આવી છે। કેમેરામેન તુષાર પરમાર સાથે મૌલિક ઉપાધ્યાય, TV 13 ગુજરાતી, અમદાવાદ।